નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેર ફતેગંજ પોલીસની ટીમે ચોરીની 4 મોટરસાઇકલ સાથે ચોર ઇસમને ઝડપી પાડ્યો છે. રણજીતભાઈ વાદી નામનો ઇસમ કે જેને ઝડપી પાડવામાં આવ્યો છે, તેની પાસેથી ચોરીના 4 મોટરસાઇકલ મળી આવ્યા છે. જાણકારી મુજબ પેટ્રોલિંગમાં હતા ફતેગંજ પોલીસની ટીમ. તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે બદનમાં ક્રીમ કલરનો આખીબાઈનો શર્ટ તથા બ્લુ કલરનું જીન્સ પેન્ટ પહેરેલ ઇસમ શંકાસ્પદ હીરો કંપનીની પેશન એક્સ પ્રો નંબર પ્લેટ વગરની લઈને છાણી કેનાલ રોડ તરફથી TP13 તરફ જઈ રહ્યો છે. જે બાતમીના આધારે ફતેગંજ પોલીસની ટીમ તપાસમાં હતી, તેઓ દ્વારા બાતમી મુજબના ઇસમને રોકી કોર્ડન કરીને મોટરસાઇકલની માલિકી અંગેના આધાર પુરાવા માંગતા કોઈ સંતોષકારક જવાબ ન મળતો હોય આ મોટરસાઇકલ 3 દિવસ પહેલાં મિલિટરી બોયઝ 4 રસ્તા પાસેના ફૂટપાથ પરથી ચોરી કરેલ હોવાની કબૂલાત કરી હતી. જે બાબતે ખાતરી તપાસ કરતા ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયેલ. તપાસ દરમિયાન આરોપીની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આરોપી અગાઉ કારેલીબાગ બ્રાઇટ સ્કૂલની સામેથી અપેક્ષા સોસાયટી બહારથી હોન્ડા કંપનીની એક મોટરસાઇકલ તેમજ ગેંડા સર્કલ પાસે બ્રિજ નીચેથી હીરો કંપનીની એક પેશન મોટરસાઇકલ અને વાઘોડિયા તાલુકાના પીપળિયા ગામે આવેલ ધીરજ હોસ્પિટલ પાસેથી હીરો કંપનીની સ્પ્લેન્ડર મોટરસાઇકલ ચોરી કરી હોવાની પણ કબૂલાત કરી હતી.